वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79મા શ્લોકની અંદર પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત, અર્થાત કે સર્વે તે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું। અને આ જ પ્રમાણેની આજ્ઞા જે છે એ બીજા સંપ્રદાયના વૈષ્ણવ આચાર્યોએ તથા શિવ પંથના આચાર્યોએ પોતાના આશ્રિતોને આપેલી છે। એનું શું કારણ? તો શાસ્ત્રોની અંદર એકાદશીનો ઘણો મહિમા જે છે એ બતલાવવામાં આવેલું છે। પદ્મપુરાણના ઉત્તરખંડ અધ્યાય 39ની અંદર ભગવાન શંકર નારદને કહે છે કે ગો સહસ્રેણ યત પુણ્યમ દત્વા વેદાંત પારગે તસ્માત છઠગુણમ પુણ્યમ એકાદશ્યુપવાસિનઃ, અર્થાત કે વેદાંતના પારગામી કોઈ સુપાત્રને 1000 ગાયોનું દાન દેવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય તેનાથી 100 ગણું પુણ્ય એકાદશીના ઉપવાસ કરનારાને પ્રાપ્ત થાય છે। ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 31મા અધ્યાયની અંદર એકાદશીનો મહિમા બતાવતા પોતે કહે છે કે સ્વર્ગ મોક્ષ પ્રદાયેશા શરીર આરોગ્યદાયિની સુકલત્ર પ્રદાયેશા રાજ્યપુત્ર પ્રદાયિની, અર્થાત ક્યાં એકાદશી વ્રતના અનુષ્ઠાનથી ઐહિક કલત્ર પુત્ર ક્ષેત્ર આયુષ આરોગ્ય રાજ્ય આદિક પ્રાપ્ત થાય છે અને પરલૌકિક સ્વર્ગાદી અને નિશ્રેયસ જે અનવધિક સુખ સ્વરૂપ છે તે સિદ્ધ થાય છે। અર્થાત કે જે જન આ વ્રત કરે છે એની આલોક અને પરલોક સંબંધી બધી જ ઈચ્છાઓ જે છે એ પૂર્ણ થઈ જાય છે। ભક્તો, આ વખતે જે એકાદશી આવી રહી છે એ એકાદશી ત્રિસ્પૃશા એકાદશી આવે। કોઈ પણ વ્યક્તિને મનની અંદર જિજ્ઞાસા થાય કે આ ત્રિસ્પૃશા એકાદશી કોને કહેવામાં આવે, તો પદ્મપુરાણની અંદર ઉત્તરખંડ અધ્યાય 35ની અંદર ત્રિસ્પૃશા એકાદશી કોને કહેવાય, એ એકાદશી કેવી રીતના કરવી જોઈએ, એ એકાદશી કરવાથી કયા ફલની પ્રાપ્તિ થાય વગેરે વગેરે બાબતની ચર્ચા જે છે એ ભગવાન શંકરે નારદજી પ્રત્યે કરેલી છે। તો આપણે બધા એ દેવર્ષિ નારદ અને ભગવાન શંકરનો જે આ ત્રિસ્પૃશા એકાદશી સંબંધી સંવાદ જે છે એ શ્રવણ કરીએ, જેથી કરીને આપણે બધાને પણ એ વાતનું જ્ઞાન થાય કે આ ત્રિસ્પૃશા એકાદશી શું છે। બધા જ ભક્તજનો એકાગ્ર મનથી આ કથા જે છે એ શ્રવણ કરજો। કથા જે છે એ થોડી વિસ્તૃત છે, પરંતુ તમારા હિતને માટે આ કથા જે છે એ અવશ્ય તમે શ્રવણ કરજો। દેવર્ષિ નારદ કહે છે કે હે સર્વના ઈશ્વર મહાદેવ,
ત્રિસ્પૃશા નામની એકાદશી આવે છે તેના નામથી પ્રસિદ્ધ જે વ્રત હોય છે તે તમે મને અવશ્ય કહો, જેને સાંભળીને આ લોકમાં તથા પરલોકની અંદર સુખી થવાય. આ ઉપરાંત આ લોક જે છે એક ક્ષણભરમાં કર્મબંધનથી છૂટી જાય છે. નારદજીની વાત શ્રવણ કરી ભગવાન શંકર બોલ્યા કે સર્વ પાપોના સમૂહનો તેમજ મોટા દુઃખોનો પણ વિનાશ કરનાર શ્રી કૃષ્ણનો અવતાર તથા ત્રિસ્પૃશા નામના મહાવ્રતને તમે સાંભળો. હે બ્રાહ્મણ નારદ, એ ત્રિસ્પૃશા વ્રત વિષયોની ઈચ્છા ધરાવતા લોકોની ઈચ્છા પૂર્ણ કરનાર છે અને જે નિસ્પૃહોને મોક્ષ આપનાર છે. તે વ્રત હું તમને કહું છું, તે તમે શ્રવણ કરો. હે મહામુનિ, જે મનુષ્ય ત્રિસ્પૃશાનું કીર્તન કરે છે તેણે કલિયુગના સમયમાં શ્રી કેશવ ભગવાનને પ્રત્યક્ષ પૂજ્યા છે એમ જાણવું. કોઈ પણ ગાયત્રી મંત્ર આદિકનું પુરસ્ચરણ કર્યું હોય તો એ સર્વ પાપોનો વિનાશ ન જ થાય, પરંતુ ત્રિસ્પૃશા એવું માત્ર નામ ઉચ્ચારણ કરવાથી જ સર્વ પાપો નાશ પામે છે, એમાં સંશય નથી. હે બ્રાહ્મણોના ઇન્દ્ર નારદ, જો ત્રિસ્પૃશા એકાદશી ન કરી હોય તો વેદ શાસ્ત્રોના અધ્યયનથી, પુરાણો વગેરેના પઠન પાઠનથી, યજ્ઞો કરવાથી, કરોડો વ્રત કરવાથી, ઘણા વ્રતો કરવાથી કે બધાય દેવોને પૂજ્યા હોય તો એ મનુષ્યનો સંસારથી છુટકારો થતો નથી. એથી મનુષ્યનો સંસારથી મોક્ષ થાય તે માટે શ્રી કૃષ્ણે વૈષ્ણવી તિથિ ત્રિસ્પૃશા એકાદશી નિર્માણ કરી છે. કલિયુગના સમયમાં દ્વિજ વર્ણે વિશેષ કરી સાંખ્ય શાસ્ત્ર જાણવું મુશ્કેલ હોય છે, કારણ કે કલિયુગમાં ઇન્દ્રિયોનો સંયમ તથા મનની સ્થિરતા છે જ નહીં. એ કારણે જેઓ વિષયોથી ભલે દૂર થયા હોય પણ ધ્યાન ધારણા વિનાના હોય, કામ ભોગમાં આસક્ત હોય, તેઓને ત્રિસ્પૃશા એકાદશી તિથિ મોક્ષ આપનારી થાય છે. પૂર્વે જ્યારે ક્ષીર સમુદ્રનું મંથન થતું હતું ત્યારે શ્રી વિષ્ણુએ પ્રણામ કરી રહેલા સર્વો દેવોને તથા 4 મુખવાળા બ્રહ્માની સમક્ષ કેવલ મને જ ત્રિસ્પૃશા તિથિ કહી હતી. જેમ કે જે લોકો વિષયો સાથે જોડાયેલા હોય, કામ ભોગમાં આસક્ત હશે તો પણ ત્રિસ્પૃશા એકાદશીનું વ્રત કરશે તો તેઓ સાંખ્ય જ્ઞાનથી રહિત હશે તો પણ મેં અને શંકરે મોક્ષ આપેલો જ હોય છે. એ જ આશયથી ઘણા મુનિઓના સમૂહે ત્રિસ્પૃશા એકાદશી કરી જ હોય છે. કાર્તિક મહિનાની સુદ એકાદશી તિથિ સોમવાર અથવા બુધવારે હોય તો એ ત્રિસ્પૃશા એકાદશી કરવાથી કરોડો પાપોનો નાશ થાય છે. મેં મહેશ્વરે શ્રી બ્રહ્માનું 5મું માથું કાપીને તેમજ શંખચૂડ દૈત્ય જે બ્રાહ્મણ હતો તેનો વધ કરીને જો કે બ્રહ્મ હત્યા કરી હતી તો પણ એ ત્રિસ્પૃશા એકાદશીના વ્રત નિમિત્તે ઉપવાસ કર્યો હતો. ત્યારે તે જ સમયે મારા હાથમાંથી શ્રી બ્રહ્માજીની ખોપડી તથા શંખચૂડની ખોપડી તે જ ક્ષણે જમીન પર પડી ગઈ હતી અને હું શંકર તરત જ એ બ્રહ્મ હત્યાના પાપથી છૂટી ગયો હતો. તે જ પ્રમાણે 3 માર્ગે વહેતી ગંગાએ કૃષ્ણના ઉપદેશથી ત્રિસ્પૃશા એકાદશીએ ઉપવાસ કર્યો હતો. તેથી એ શ્રી ગંગા દેવી કલિયુગમાં પાપી મનુષ્યો પોતાના જળમાં સ્નાન કર્યા કરે છે, તેથી પોતાને લાગેલા કરોડો પાપોના સમુદાયથી કાયમ છૂટી ગયેલી છે. તે જ પ્રમાણે હે મહામુનિ, બાહુવીર્ય નામના એક રાજાને પૂર્વે 8 હત્યાઓ લાગી હતી, પરંતુ શ્રી ભૃગુ ઋષિના ઉપદેશથી તે રાજાએ ત્રિસ્પૃશા એકાદશીએ ઉપવાસ કર્યો હતો, તેથી તેની 8 હત્યાઓના પાપ જતા રહ્યા હતા. તેમજ હે શ્રેષ્ઠ બ્રાહ્મણ નારદ, પૂર્વે સતાયુધ નામના રાજાએ એક વનમાં એક બ્રાહ્મણને મારી નાખ્યો હતો.
તેથી તેને બ્રહ્મ હત્યા લાગી હતી. પરંતુ તેણે પણ ત્રિસ્પૃશા એકાદશીએ ઉપવાસ કર્યો હતો. તેથી એ શતાયુદ્ધ રાજા બ્રહ્મ હત્યાના પાપથી છૂટી ગયો હતો. વળી તે જ પ્રમાણે મુનિ અગસ્ત્યને મારવાથી તેમજ તે મુનિના હાડકાનું વજ્ર બનાવી બ્રાહ્મણ વૃત્તાસુરનો તે ઇન્દ્રે વધ કર્યો હતો. તેથી પણ ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી હતી. તેથી તે હત્યાનું પાપ દૂર કરવા બૃહસ્પતિના ઉપદેશથી ઇન્દ્રની બ્રહ્મ હત્યાનું પાપ દૂર થયું ન હતું. પરંતુ હે મુનિ શ્રેષ્ઠ નારદજી, તે ઇન્દ્રે પણ ત્રિસ્પૃશા એકાદશીનો ઉપવાસ કરવાથી તે બ્રહ્મ હત્યાના પાપથી છુટકારો મેળવ્યો હતો. એમ હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, ત્રિસ્પૃશા એકાદશીના વ્રત નિમિત્તે ઉપવાસ કરવાથી બ્રહ્મ હત્યા આદિના મહાપાપો પણ જો નાશ પામે છે તો બીજા પાપો તો વિનાશ પામે તેની સી વાત. હે ઉત્તમ બ્રાહ્મણ, જો ત્રિસ્પૃશા એકાદશી ન કરી હોય તો પ્રયાગ તીર્થમાં, કાશીમાં કે ગોમતી તટે શ્રી કૃષ્ણ, દ્વારકાનાથ કે ડાકોરના રણછોડરાય ભગવાનની પાસે પણ મનુષ્યને તે કોઈ પણ પાપથી છુટકારો થતો નથી. પણ ત્રિસ્પૃશા એકાદશીએ ઉપવાસ કરવાથી તો હર કોઈ પાપથી મનુષ્યનો છુટકારો થઈ જાય છે. જો કે પ્રયાગ તીર્થમાં મરણ થવાથી તેમજ ગોમતી નદી પર શ્રી કૃષ્ણની પાસે માત્ર સ્નાન કરવાથી કાયમી આ સંસારથી તથા સર્વ પાપોથી મોક્ષ થઈ જાય છે. પણ ક્યાંય ગયા જ વિના જ ઘરમાં જ રહીને પણ ત્રિસ્પૃશા એકાદશીના વ્રત નિમિત્તે ઉપવાસ કરવાથી જ મનુષ્યની આ સંસારથી કે હર કોઈ પાપથી મુક્તિ થઈ જ જાય છે. હર કોઈ મનુષ્ય વિષય ભોગમાં રહ્યા કરતો હોય, કામ ભોગથી યુક્ત હોય, તોય તે જો ત્રિસ્પૃશા એકાદશીએ વ્રત કરી ઉપવાસ કરે તો તેની મુક્તિ અવશ્ય થાય છે. પણ જેણે બધા વિષયો છોડ્યા હોય પણ ત્રિસ્પૃશા એકાદશી ન કરી હોય તો કેવલ સાંખ્ય જ્ઞાનથી તેની મુક્તિ દુર્લભ થાય છે. એ કારણે હે ઉત્તમ બ્રાહ્મણ નારદ, તમે મોક્ષ આપનારી ત્રિસ્પૃશા એકાદશી અવશ્ય કરો. ભગવાન શંકરની વાત સાંભળી દેવર્ષિ નારદ પુનઃ પૂછે છે કે હે દેવોમાં શ્રેષ્ઠ મહાદેવ, એ ત્રિસ્પૃશા નામનું મહાવ્રત કેવું છે, જે વ્રત હમણાં તમે મને કહ્યું અને જે વ્રત બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યને મુક્તિ દેનારું છે? શ્રી મહાદેવે કહ્યું કે હે બ્રાહ્મણ, પૂર્વે પ્રાચી સરસ્વતીના તીર પર પ્રભાસ ક્ષેત્રે શ્રી માધવ ભગવાન શ્રી કૃષ્ણે ગંગા નદી પર કૃપા કરીને તેમને ત્રિસ્પૃશા એકાદશીની કથા કહી હતી. ગંગાજી ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે ઋષિકેશ, હે શ્રી માધવ, કલિયુગના સમયમાં કલિયુગના કરોડો પાપોના સમૂહથી અને બ્રહ્મહત્યા આદિના મોટા પાપોથી પણ યુક્ત ઘણા પાપીઓ પોતાના પાપોથી છૂટી જવા માટે મારા જળમાં સ્નાન કરે છે. તેથી તેઓના સેંકડો પાપો રૂપી દોષો વડે મારો દેહ મલિન કરાયો છે. તો હે ગરુડના ધ્વજવાળા દેવ શ્રી કૃષ્ણ, મારું સમગ્ર પાપ કેવી રીતે દૂર થશે તે તમે મને કહો. પ્રાચીન માધવ શ્રી કૃષ્ણ બોલ્યા, હે પુત્રી, તે સંબંધે હું તને કહું છું, તું રડીશ નહીં. મારો ગળો પણ શ્યામ છે અને તે મારું સ્થાન છે. અને પ્રાચી દેવી મારી આગળ છે. વળી બ્રહ્માની પુત્રી સરસ્વતી મારી આગળ વહે છે. એ દેવોની ઈશ્વરી છે. તેનું અહીં આગળ દર્શન કરી તું તેમાં નિત્ય સ્નાન કર, જેથી પવિત્ર થઈ જઈશ. કારણ કે જ્યાં બ્રહ્માની પુત્રી પ્રાચી સરસ્વતી છે ત્યાં હું સેંકડો કરોડો તીર્થો સાથે અને બધા દેવોની સાથે વાસ કરું છું, એમાં સંશય નથી. આ સ્થાન પવિત્ર હોય મને પ્રિય છે અને કરોડો હત્યાઓનો વિનાશ કરનાર છે. છતાં મેં સંતુષ્ટ થઈ આ સ્થાન તને આપ્યું છે.
કારણ કે તું મને પ્રાણથી પણ અધિક પ્રિય છે. હે ગંગા, આ પ્રાચી સરસ્વતીના જળમાં મારી આજ્ઞાથી હજારો કરોડો તીર્થો હંમેશા રહે છે. એ કારણે હે પુત્રી ગંગા, બ્રાહ્મણનો નાશ કરવાથી કે ખાલી બ્રહ્મચર્યનો નાશ કરવાથી, મદિરા પીવાથી, ગૌહત્યા કરવાથી, પિતાને ઘેર પરણ્યા પહેલા અબડાવવા લાગી હોય એવી કોઈ સ્ત્રી અથવા શુદ્ર જાતિની કોઈ સ્ત્રી, ગોળી કે શુદ્રની સ્ત્રીનો નાશ કરવાથી, બ્રાહ્મણનું કે દેવનું ધન કે દ્રવ્ય પચાવી પાડવાથી, માતા પિતાનું પૂજન નહીં કરવાથી, ગધેડા પર સવારી કરવાથી, ગુરુનો દ્રોહ કરવાથી, ન ખાવા જેવું ખાવાથી કે એ સિવાયના બીજા હર કોઈ પાપો કરવાથી મનુષ્યને જે કોઈ પાપ લાગ્યું હોય તેવા પાપી મનુષ્યના તે બધા પાપોને મારી આગળ વહેતી આ પ્રાચી સરસ્વતી પોતાના જળમાં માત્ર એક જ વાર સ્નાન કરવાથી દૂર કરે છે. એ કારણે હે નદીઓમાં શ્રેષ્ઠ ગંગા, તું આ પ્રાચી સરસ્વતીમાં સ્નાન કર, જેથી તું સર્વ પાપોથી રહિત થઈશ. ગંગા બોલી, હે દેવોના ઈશ્વર, હું અહીં સુધી આવવા ખરેખર સમર્થ થઈ શકું તેમ નથી, કારણ કે એ તીર્થ પ્રાચી સરસ્વતીનો કિનારો પ્રભાસ ક્ષેત્ર ઘણો દૂર છે. તો હે માધવ, મારા તે પાપો કેવી રીતે નાશ પામી શકે તે તમે મને કૃપા કરીને કહો. પ્રાચી માધવ શ્રી કૃષ્ણ બોલ્યા, હે ગંગા, તું એ પ્રાચી સરસ્વતી તીર્થ પર જવા સમર્થ નથી તો હું તને બીજું એક પાપનો નાશ કરનારું વ્રત જે છે એ કહું છું. કારણ કે તું મારા ચરણમાંથી ઉત્પન્ન થઈ છે, તેથી મને અત્યંત પ્રિય છે. જો ત્રિસ્પૃશા નામની એકાદશી પ્રાચી સરસ્વતીથી સેંકડો કરોડો તીર્થોથી, કરોડો યજ્ઞોથી તેમજ બધા વ્રતો તથા દાન જપ હોમથી પણ અધિક છે, અને જે ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ એ 4 વર્ગનું ફલ આપનાર છે, તેમજ સાંખ્ય તથા યોગથી પણ જે અધિક છે, તે શુભ ત્રિસ્પૃશા એકાદશીનું વ્રત તું કર. હર કોઈ મહિનામાં અંધારિયામાં કે અજવાળિયામાં પણ જો તું તે વ્રત કરશે, અર્થાત કે મહિનામાં અંધારિયામાં કે અજવાળિયામાં પણ જો તે આવે અને તું તે વ્રત કરશે, તો હે નદીઓમાં શ્રેષ્ઠ ગંગા, તું બધા જ પાપોથી મુક્ત થઈ જશે. માટે હે ગંગા, તારે તે વ્રત જે છે એ અવશ્ય કરવું જોઈએ. કેમ જે ત્રિસ્પૃશા એકાદશીનો ઉપવાસ કરી તે વ્રત જો કર્યું હોય તો હર કોઈ મનુષ્ય હર કોઈ પાપથી અત્યંત છૂટી જાય છે. ગંગાજીએ પૂછ્યું, હે દેવ, તે ત્રિસ્પૃશા એકાદશી કેવી છે? હે ઉત્તમ માધવ, તે તમે મને કહો. હે દેવ, દશમયુક્ત એકાદશી ભદ્રા તિથિ કોઈ પણ એક દિવસે જ્યારે હોય ત્યારે બીજા પ્રકારે તે ત્રિસ્પૃશા ગણાય છે, તે હે પ્રભુ તમે મને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે દેવી, તમે જે ત્રિસ્પૃશા કહી તે તો આસુરી હોય, અસુરોની ત્રિસ્પૃશા ગણાય છે. તેથી એ આજીવિકા વિનાના પતિની જેમ અવશ્ય ત્યજવા યોગ્ય છે, કેમ કે એ આયુષનો તથા બળનો વિનાશ કરનારી છે. તેથી જેમ કોઈ રજસ્વાલા સ્ત્રી કાળજી રાખીને ત્યજવા યોગ્ય છે, તે જ પ્રમાણે તમે કહેલી એ આસુરી ત્રિસ્પૃશા ત્યાગ કરવા યોગ્ય છે. એ દશમયુક્ત એકાદશી ભલે ત્રિસ્પૃશા હોય તો એ પોતાની જાતિ કરતા હલકી નીચ જાતિમાં આવેલી છે. તેથી દસમી યુક્ત એ મારો એકાદશીનો દિવસ દસમ સાથે હોઈને અવશ્ય ત્યજવા યોગ્ય જ છે. જેમ રજસ્વલા સ્ત્રીના સંગથી મૂર્ખ પુરુષો દૂષિત બને છે, તે જ પ્રમાણે દસમ યુક્ત એકાદશી મનુષ્યને દોષ યુક્ત કરે છે. પરંતુ 11, 12 અને રાત્રિના બાકીના ભાગમાં
તેરસ એમ 3 તિથિઓને સ્પર્શ કરતી ત્રિસ્પૃશા એકાદશી તિથિએ વ્રત કરી ઉપવાસ કર્યો હોય તો એ તિથિ 10,100 હત્યાઓના પાપોનો નાશ કરે છે. એવી એ ઉપરયુક્ત 3 તિથિઓ જે એકઠી મળી હોય તેને ત્રિસ્પૃશા એકાદશી જાણવી. અર્થાત કે જે એકાદશીને દિવસે પ્રાતઃકાલે એકાદશી હોય, મધ્યાહન કાલે દ્વાદશી હોય અને રાત્રિની વેળાએ જો ત્રયોદશી અર્થાત કે તેરસ આવી જતી હોય તો આ એકાદશી જે છે એ ત્રિસ્પૃશા એકાદશી તરીકે ઓળખાય છે. પણ દશમી યુક્ત 11 ઉપર 12 વાળી ત્રિસ્પૃશા 11 તિથિ મળે તે ખરી ત્રિસ્પૃશા ગણાતી જ નથી. છતાં તે ત્રિસ્પૃશા તિથિએ ઉપવાસ કરીને જો વ્રત કર્યું હોય તો તે અપરાધ કરીને કોઈ પણ મનુષ્ય ભલે પ્રાયશ્ચિત કરે તો પણ તે અપરાધના પાપથી તેનો ક્યારેય પણ છુટકારો થતો નથી. હે ગંગા, દશમી તિથિથી યુક્ત એકાદશીનું વ્રત જેણે કર્યું હોય તેથી લાગેલા દોષને હું સહન કરતો નથી. તેણે તો હળાહળ ઝેર પીધું છે. વળી જે દશમથી યુક્ત એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના 1 કરોડ જન્મમાં કરેલા પુણ્યની પરંપરા નાશ પામે છે. એ કારણે કોઈ પણ મનુષ્ય તે દશમ તિથિથી યુક્ત એકાદશીનું વ્રત કદી ન જ કરવું. એમ કરનાર મનુષ્ય પોતાના આખા કુળને સ્વર્ગમાંથી પાડીને રૌરવ આદિ નરકમાં લઈ જાય છે. કદાચ તે દશમી યુક્ત એકાદશીનું વ્રત જેણે કર્યું હોય તો તેણે પ્રાયશ્ચિત દ્વારા પોતાના દેહને શુદ્ધ કરી સાચી એકાદશીના દિવસે વ્રત કરવું જોઈએ. પરંતુ દશમવાળી એકાદશી તિથિની વૃદ્ધિ થતી હોય તો એ એકાદશીની તિથિ ત્યજી દેવી. તેમજ દશમના વેદ વિનાની પણ શ્રવણ આદિ નક્ષત્રોમાં જે એકાદશી જોડાયેલી હોય તો તે એકાદશીએ પણ ઉપવાસ કરનાર મનુષ્યના તે 1 જન્મનું પુણ્ય નાશ કરી દે છે. પણ એકાદશી તિથિનો વિશેષે કરી વધારો થતો હોય ત્યારે સંદેહ થતા 12 તિથિ ભેગી થતી હોય તે એકાદશી યુક્ત 12 વ્રત રૂપે કરી શકાય છે. કેમ કે 12 જે છે એ મને અત્યંત પ્રિય છે. ગંગાજીએ કહ્યું, હે જગતના નાથ, તમે જણાવેલ ત્રિસ્પૃશા એકાદશી 12 અને 13 મિશ્ર તિથિ તમારી આજ્ઞાથી વ્રત રૂપે કરીશ અને તેથી હું સર્વ પાપોથી મુક્ત થઈશ. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે નદીઓમાં શ્રેષ્ઠ દેવી ગંગે, તમે હવે પોતાના સ્થાને જાઓ, તમારું કલ્યાણ થાઓ. એ ત્રિસ્પૃશાનું વ્રત કર્યા પછી તમારે પાપનો ભય કદી ન કરવો. કેમ કે તેથી તમને કોઈ પણ પાપ કદી લાગશે જ નહીં. વળી સરસ્વતી નદીના જળમાં સ્નાન કરી ત્યાં રહેલા જગતના નાથ માધવ મને પ્રણામ કરે છે. તેઓ પણ પરમ શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરે છે. ગંગાજીએ કહ્યું, હે બ્રહ્મન, હું મારા સર્વસ્વ ધન દ્વારા તે ત્રિસ્પૃશા એકાદશી વ્રત કરીશ. તો તમે તે વ્રતની વિધિ મને કહો. તે માટે હું દેવોના ઈશ્વર અને નિર્દોષ તમને શ્રી કૃષ્ણને પ્રસન્ન કરું છું. ગંગાજીની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે નદીઓમાં શ્રેષ્ઠ દેવી ગંગે, ત્રિસ્પૃશા એકાદશીનું વિધાન હું તમને કહું છું, જેને સાંભળી હર કોઈ મનુષ્ય પાપોથી છૂટી જાય છે. હે નદી ગંગા, પ્રથમ 4 તોલાની, 2 તોલાની કે 1 તોલાની સોનાની મારી મૂર્તિ પોતાની શક્તિ અનુસાર કરવી. તે જ પ્રમાણે તાંબાનું પાત્ર કરાવી તેમાં તલ ભરવા. તેમજ પાણીથી ભરેલો ઘડો તૈયાર કરી તેમાં 5 રત્નો નાખવા. પછી તે ઘડાને પુષ્પોની માળાઓ વડે વીંટાળવું અને કપૂર તથા અગરથી સુવાસિત કરવો. પછી તે ઘડા પર
પેલું તાંબાનું તલ ભરેલું પાત્ર સ્થાપી દઈ પછી તેની વચ્ચે દામોદર શ્રી કૃષ્ણની મારી મૂર્તિને સ્નાન કરાવી ચંદન આદિનું વિલેપન લગાડી સ્થાપન કરવી. તે પછી મને 2 વસ્ત્રો પહેરાવવા અને તે પછી પુરાણમાં કહેલા મંત્રો ઉચ્ચારી મારું પૂજન કરવું. તે કાળે ઉત્પન્ન થયેલા શ્વેત પુષ્પો તથા કોમળ તુલસી પત્રો વડે પૂજન કર્યા પછી એ વિષ્ણુ સ્વરૂપ મારી ઉપર છત્ર ધરવું અને સાથે 2 પાદુકા પણ મને અર્પણ કરવી. પછી મનને આનંદ ઉપજાવે એવા સુંદર ઘણા ફળો પણ મને અર્પણ કરવા તેમજ નવા ખેસની સાથે જનોઈ પણ મને અર્પણ કરવી. તે ઉપરાંત વાંસનો એક સુંદર રૂપાનો દંડ અર્પણ કર્યા પછી દામોદરને નમસ્કાર એમ કહી મારા પગની પૂજા કરવી. માધવને નમસ્કાર એમ કહી ઢીચણની, કામ પ્રદાય નમઃ એમ બોલી ગુહ્ય પ્રદેશની પૂજા કરવી. પછી વામન મૂર્તિ ધરનારને નમસ્કાર એમ બોલી શ્રી ભગવાનની કેડની, પદ્મનાભને નમસ્કાર એમ કહી નાભીની, વિશ્વયોની એટલે કે સર્વના ઉત્પત્તિ સ્થાન શ્રી ભગવાનને નમસ્કાર એમ બોલી જઠર અર્થાત કે પેટની, જ્ઞાન વડે પ્રાપ્ત કરવા યોગ્ય તમને નમસ્કાર હો એમ બોલી હૃદયની, પછી વૈકુંઠમાં વસનારાને નમસ્કાર હો એમ બોલી કંઠની, 1000 હાથવાળાને નમસ્કાર હો એમ બોલી 2 બાહુઓની, યોગ સ્વરૂપ તમને નમસ્કાર હો એમ બોલી બંને નેત્રોની, સહસ્ર શીર્ષા એ મંત્રોચ્ચાર બોલી 1000 મસ્તકો વાળાને નમસ્કાર એમ કહી મસ્તકની, શ્રી માધવને નમસ્કાર હો એમ બોલી બધાય અંગોની પૂજા કરવી. એમ ભક્તિથી વિધિ પ્રમાણે પૂજા કર્યા પછી તે શ્રી ભગવાનને વિધિથી નાળિયેર ને ધોળા શંખ ઉપર રાખી તેને કાચા સૂતરથી વીંટી વ્રત કરનારે પોતાના 2 હાથમાં રાખી આ પ્રમાણેનું મંત્ર ભણવું. સ્મૃતો હરસી પાપાની યદિ નિત્યમ જનાર્દન દુસ્થાનમ દુર્નિમિત્તાની મનસા દુર્વિચેષ્ટિતમ નારકમ તુ ભયમ દેવ ભયમ દુર્ગતિ સંભવમ યન મમસ્થાન મહાદેવ ઐહિકમ પરલૌકિકમ તેન દેવે સા મા રક્ષ ગૃહાણાર્ધમ નમોસ્તુતે કૃપા દ્રષ્ટિ સદૈવાસ્તુ દામોદર નમસ્તુતે. અર્થાત કે હે દેવ, તમારું જો સ્મરણ કર્યું હોય તો હે જનાર્દન તમે પાપોને દૂર કરો છો. તો હે મહાદેવ, મારું જે દુષ્ટ સ્થાન હોય કે મારા જે દુષ્ટ કારણો હોય અને મારા મનમાં જે કંઈ દુષ્ટ ચેષ્ટા હોય કે વિચાર હોય એને, તેથી મને જે નરકનો ભય થાય અને દુર્ગતિનો તેમજ આ લોક અને પરલોકનો મને જે ભય લાગે છે, તેથી હે દેવેશ્વર તમે મારી રક્ષા કરો અને મેં આપેલ આ અર્ઘ્યને આપ સ્વીકારો. હે દામોદર, મારા ઉપર તમારી કૃપા દ્રષ્ટિ સર્વકાલ રહો એમ બોલી શ્રી ભગવાનને અર્ઘ્ય આપવું. પછી શ્રી ભગવાનને ધૂપ, દીવો અને નૈવેદ્ય અર્પણ કરી તેમની આરતી કરવી. તે વેળા હે નદીઓમાં શ્રેષ્ઠ ગંગા શ્રી ભગવાનના મસ્તક ઉપર શંખને ભમાવવું. એમ વિધિ કર્યા પછી પોતાના ગુરુની પૂજા કરવી અને તેમને સુવર્ણ વસ્ત્રો તથા પાઘડી અને અંગરખું પણ અર્પણ કરવું. તે ઉપરાંત 2 જોડા છત્રી, 1 સોનાની વીંટી તથા કમંડલ અર્પણ કર્યા પછી તે ગુરુને ભોજન કરાવી પાન બીડું અર્પણ કરી 7 ધાન્યો તથા દક્ષિણા પણ દેવી. એમ ગુરુનું પૂજન કર્યા પછી દેવેશ્વર શ્રી હરિની સમક્ષ રાત્રે જાગરણ કરવું. તે સાથે ગીત, નૃત્ય સહિત બધાએ ઉપચારો પણ હોવા જોઈએ. એમ જાગરણ કરી રાત્રિના અંતે વિધિથી દેવને અર્ઘ્ય પ્રદાન કરવું. પછી સ્નાન આદિ ક્રિયા કરીને તે વ્રત કરનારે બ્રાહ્મણ સાથે ભોજન કરવું. અર્થાત કે બીજે દિવસે સ્નાનાદિકથી પરવારી બ્રાહ્મણોને ભોજન કરાવી પોતે પણ પારણા કરવા. ભગવાન શંકર બોલ્યા, હે બ્રાહ્મણ નારદ,
આ અદ્ભુત ત્રિસ્પૃશા એકાદશીનું વ્રતનું આખ્યાન રોમાંચિત હોય મેં તમને કહ્યું છે તે સાંભળી હર કોઈ મનુષ્ય ગંગામાં સ્નાન કર્યાથી થતા પુણ્યને પ્રાપ્ત કરે છે. વળી એ ત્રિસ્પૃશા એકાદશીએ ઉપવાસ કરવાથી હર કોઈ મનુષ્ય હજારો અશ્વમેધ યજ્ઞો તથા સેંકડો વાજપેયી યજ્ઞો કરવાથી જે ફળ મેળવે છે તે ફળને બરાબર પામે છે. વળી ઉપર જણાવેલ ત્રિસ્પૃશા એકાદશીએ ઉપવાસ કરવાથી કરોડો તીર્થોમાં તથા કરોડો ક્ષેત્રમાં સ્નાનાદિ પુણ્ય કર્યાથી જે ફળને મેળવે છે તે જ ફળને મેળવે છે. વળી જે બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્ર પણ શ્રી કૃષ્ણમાં મન રાખી તેમજ એ સિવાય બીજી કોઈ પણ અત્યંત જાતિના લોકો પણ શ્રી કૃષ્ણમાં પોતાનું ચિત્ત રાખી જો આ ત્રિસ્પૃશા એકાદશીનું વ્રત કરે છે તો તે બધાએ હે ઉત્તમ બ્રાહ્મણ નારદ આ સંસારથી છૂટી જાય છે. જેમ મંત્રોમાં 12 અક્ષરનો ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે વ્રતોમાં આ ત્રિસ્પૃશા એકાદશી શ્રેષ્ઠ છે. તેથી જ પૂર્વે બ્રહ્માજીએ તથા બીજા રાજર્ષિઓએ પણ આ ત્રિસ્પૃશા એકાદશી કરી હતી. જ્યાં સુધી મુક્તિને આપનારી ત્રિસ્પૃશા એકાદશી મળે છે ત્યાં સુધી બીજા વ્રતોની શી વાત કરવી. એકંદર ત્રિસ્પૃશાનું વ્રત કરવાથી મુક્તિ મળે છે તો બીજા કોઈ વ્રત કરવાની કોઈ જરૂર જ નથી. હે બ્રાહ્મણ નારદ, ઉપર જણાવેલા એ વિધિથી ત્રિસ્પૃશાનું વ્રત કરવું જોઈએ. જે પુરુષ ભક્તિથી ત્રિસ્પૃશાનું વ્રત કરે છે તેને જે ફળ મળે છે તે હું તમને કહું છું તે શ્રવણ કરો. હે બ્રાહ્મણ, કાશીમાં જઈ ગંગામાં સ્નાન કરતા જે ફળ હજારો મન્વંતરો વીત્યા પછી મળે છે તે ફળ તો ત્રિસ્પૃશાનું વ્રત કરનાર પણ મેળવે છે. પ્રાચી સરસ્વતીમાં તથા યમુનામાં સ્નાન કરવાથી કરોડો વર્ષે જે ફળ મળે છે તે ફળને ત્રિસ્પૃશાનું વ્રત કરનાર પ્રાપ્ત કરે છે. તેમજ કુરુક્ષેત્રમાં કરોડો સૂર્ય ગ્રહણો નિમિત્તે સ્નાન, દાન આદિ કરવાથી તેમજ સેંકડો ભાર સુવર્ણનું દાન કરવાથી મનુષ્ય જે ફળ મેળવે છે તે જ ફળને ત્રિસ્પૃશાનું વ્રત કરવાથી મનુષ્ય પ્રાપ્ત કરી લે છે. એટલું જ નહીં પણ ત્રિસ્પૃશાના વ્રત નિમિત્તે એક જ ઉપવાસ કરવાથી હજારો કરોડો પાપો તથા સેંકડો કરોડો હત્યાઓ તરત જ ભસ્મરૂપ થઈ જાય છે. તેમજ જેઓની કોઈ ગતિ ન હોય તેઓને ત્રિસ્પૃશાનું વ્રત સદગતિ આપનાર થાય છે. હે બ્રહ્મર્ષિ, સેંકડો મોટા પાપો ત્રિસ્પૃશાના વ્રતથી નાશ ભાગ કરનારા થાય છે. આ વ્રતને શ્રી કૃષ્ણે પોતે પરાશરના પુત્ર વ્યાસની આગળ પૂર્વે કહ્યું હતું. આ વ્રતને શ્રી વિષ્ણુદેવે પોતે જ કહેલું હોવાથી વૈષ્ણવ છે. તે આ વ્રતને લખીને જે મનુષ્ય કોઈ બ્રાહ્મણ સમક્ષ પ્રકાશમાં મૂકે છે તે પાપી હોવા છતાં તેની મુક્તિ થાય છે. હે વિદ્વાન નારદ, સેંકડો મન્વંતરો વીતી જાય ત્યારે ઘણા પુણ્યોથી જ આ ત્રિસ્પૃશા એકાદશી મેળવી શકાય છે. એકંદરે લોકમાં ત્રિસ્પૃશા એકાદશી મનુષ્ય વડે દુર્લભ છે. છતાં કલિયુગમાં જેઓ ત્રિસ્પૃશા એકાદશી કરતા નથી તે લોકો અધમ છે. તેઓના જન્મનું ફળ તથા જીવન ખરેખર નિષ્ફળ છે. હે વિદ્વાન નારદ, કલિયુગમાં જેણે એક વાર પણ ત્રિસ્પૃશા એકાદશીનું વ્રત કર્યું છે તેણે શ્રાદ્ધો કર્યા વિના અને પુત્રો વિના પણ પોતાનું પ્રેતપણું દૂર કર્યું છે. આ પ્રમાણે શ્રી પદ્મ પુરાણની અંદર 6ઠા ઉત્તરખંડની અંદર શિવ નારદ સંવાદમાં ત્રિસ્પૃશા આખ્યાન નામનો 35મો અધ્યાય પૂર્ણ થાય છે. ભક્તો, આ પ્રમાણે આ પદ્મ પુરાણની અંદર ભગવાન શંકરે અને ભગવાન શ્રીમદ નારાયણે પોતાના સ્વમુખે આ ત્રિસ્પૃશા એકાદશીના વ્રતનો મહિમા કહ્યો છે. પુનઃ હું તમને કહું છું, ત્રિસ્પૃશા એકાદશી એટલે કે જે એકાદશીએ
ત્રણ તિથિનો સ્પર્શ હોય, એકાદશીનો, દ્વાદશીનો અને ત્રયોદશીનો. આ ત્રણ તિથિનો જે એકાદશીએ સ્પર્શ થતો હોય એ એકાદશી ત્રિસ્પૃશા એકાદશી કહેવાય છે. આની અંદર સ્વયં તમે સાંભળ્યું કે ગંગાજી પણ, કે જે ગંગાજીની અંદર મહાપાપીઓ પોતાના પાપની શુદ્ધિને અર્થે ડૂબકી મારતા હોય છે, એ જ ગંગાજી જે છે એ પોતાના પાપની શુદ્ધિને અર્થે આ ત્રિસ્પૃશા નામની એકાદશીનું વ્રત કરતી હોય છે. જે વ્રત કરવાથી એ ગંગાજી શુદ્ધ થઈ જાય છે. અહીં ભગવાન શંકર અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે જે પણ કોઈક મનુષ્ય આ ત્રિસ્પૃશા એકાદશીનું વ્રત કરે છે ને, એના બધા જ પાપો જે છે સમાપ્ત થઈ જાય છે. ભલે એ વ્યક્તિ ગુરુનો દ્રોહ કરી ચૂકેલો હોય, કે બ્રહ્મ હત્યા કરી ચૂકેલો હોય, કે સુવર્ણની ચોરી કરી ચૂકેલો હોય, એ બધા જ પાપોમાંથી એ વ્યક્તિ કેવલ આ વ્રત કરવા માત્રથી મુક્ત થઈ જાય છે. પરંતુ શાસ્ત્રોમાં જે પ્રમાણે એકાદશી વ્રત કરવાનું વિધાન બતાવેલું છે એ પ્રમાણે પૂર્ણ નિષ્ઠાથી એને આ એકાદશીનું વ્રત કરવાનું છે. તો ભક્તો, આ વખતે જે આ ત્રિસ્પૃશા એકાદશી આવી રહી છે એનું વ્રત તમે બધા અવશ્ય કરજો. જે વ્યક્તિ ક્યારેય પણ એકાદશીનું વ્રત કરતો નથી, એ પણ જો આ ત્રિસ્પૃશા એકાદશીનું વ્રત કરી દે ને, તો જે એકાદશી ન કરવાથી એને જે પાપ લાગેલું હશે એ બધું પાપ પણ આ એકાદશીનું વ્રત કરવાથી નિવૃત્ત થઈ જશે. માટે ભક્તો, તમે બધા જ આ એકાદશીનું વ્રત જે છે એ અવશ્ય કરજો, જેથી કરીને ભગવાન શ્રીમદ નારાયણની તમારા પર કૃપા થશે. આ લોકની અંદર તો તમે સુખી થશો જ, પરલોકની અંદર પણ તમે પરબ્રહ્મ પરમાત્માનું સાયુજ્ય પ્રાપ્ત કરશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.